ગુરુ મહારાજની અસીમ કૃપા અને કરુણાથી આપણે બધા દાંડીની પવિત્ર ભૂમિ ઉપર, પવિત્ર ધરા ઉપર બધા મળ્યા છે. ગરબા ગજાનન મહારાજનો અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે અને ભજન, સત્સંગ, ડાયરો, સંતવાણી કોઈ નિમિત્ત છે આપણને બધાને ભેગા કરવા માટેનું. પણ ગુરુ મહારાજ એવું કહે છે ને કે ઘોડાને પકડી અને નદીના કાંઠા સુધી લઈ શકાય, પણ પછી પાણી તો એને જાતે જ પીવું પડે. હા, નદી કિનારા સુધી પકડી લઈ જઈ શકાય, પણ પાણી કોઈ એને ના પાઈ શકે. એટલે આજે ભજન, સંતવાણી, ડાયરો જેમથી કહીએ એની અંદર એના સુધી તાળ, એના સુધી નાદ આપણો ક્યારે પહોંચે છે જ્યારે સામૂહિક નાદ થાય, સામૂહિક પોકાર થાય. અમે ભલે ગમે એટલા કિલોમીટર દૂરથી આવ્યા અને આખી રાત ગમે એટલા બરાડા પાડીને તો એક શબ્દ ઈશ્વર સુધી પહોંચે નહીં, પણ સામૂહિકતામાં એક નાદ થાય, સામૂહિકતામાં એક તાળ જોડાય. તો ગુરુ મહારાજ જ્યાં બેઠા હોય ને ત્યાં ખબર પડે કે દાંડીમાં ભજન થઈ રહ્યા છે. એટલે આપણે હોય તો બેનો દડાવા જઈએ ને ઘંટી, અહીંયા અલગ અલગ ગાળા ચાલતા હોય. ઘઉંનો ગાળો ચાલે, પછી બાજરીનો ગાળો ચાલે, પછી ઝાડનો ચાલે. અને ઓલો ઘઉંનો ગાળો ચાલતો હોય ને તો ભાઈ એમ કે ઘંટી વડે ઘડી પર બેહો, પછી અમને બાજરીનો ગાળો લઉં છું. એમ આપણામાં અલગ અલગ ગાળા હોય. ધ્યાનનો સમય પૂરો થઈ ગયો. આપણે 7 થી 7:30 નું ધ્યાન હતું. મેં કાલે જોયું ઘણા ભજનની અંદર આમ ધ્યાનમાં બેસી રહી છે, પણ ધ્યાનનો સમય પૂરો થઈ ગયો. ધ્યાનના સમયે ધ્યાન કરી લેવું, ભજનના સમયે ભજન કરી લેવું, જમવાના ટાઈમે જમી લેવું, ગરબાના ટાઈમે ગરબા કરી લેવું. બધું મિક્સ ન કરાય. ઝાડ ને બાજરી, ઘઉં ને બધું મિક્સ કરી દેવું, પછી ભેડકું થઈ જાય. કાઠિયાવાડમાં એને ભેડકું કહે. બધા ગાળ ભેગા કરી અને મોજ કરવાની, આનંદ કરવાની નહીં. આપણે ધ્યાનમાં બેસવાનું નહીં. તમને મજા આવે, આનંદ આવે, આગળ પણ કામ કરજો. અરે અરે તમને ખબર પડે કે દૂધ બધું કઈ ગોણામાં જાય છે એમ. હા, એવા ગરબા ગજાનન મહારાજની સ્તુતિ ગરબા કરે. એ પ્રથમો મેલા તમારી સામે તમને સુધારા
માઇક નહોતા, સાજીદા નહોતા, વાજીદા નહોતા. ગામડાની અંદર રામજી મંદિર હોય, ચોરો કહે. રામજી મંદિરે ગામડા ગામમાં ભજન થતા હોય. માઇક બાઇક કાંઈ નહીં, સાજીત્ર નહીં, વાજીત્ર નહીં. કેવા ભજનો થતા પેલા સમયમાં. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. સ્ત્રી શક્તિ છે ભાઈ પ્રોગ્રામમાં ઉભા રહીને પૂછવાયો કે સ્ત્રી શક્તિ છે તો પુરુષ શું છે કે સહન શક્તિ છે. હવે આપણો વારો મારે બીજના કરીને તમારું મારે બીજના એ મારા ગુરુ ભાઈ અને ગુરુ બહેનો પક્ષીમાં પડતા નહીં. કોક મારા જેવો આવશે અને 30 સેકન્ડમાં બે પક્ષ પાડી જતા રહેશે. જે ભેગા રાખે ને એના ભેગા રહેજો મારા બાપ. ભલે મહાનદી આવે સામૂહિક નાદ કરી બારે બીજના કઈને તમારું બારે બીજના રે વાગે ભડાકા ભારી
भजना पाके बढ़ावा भाई रे ओ कोई मरे आपना कोई मरी जाए रूप कोई मर जाए कोई मर जाए अपना God
છેલ્લી સવારી રાજા હોય કે રંગ હોય સૌ કોઈ સ્લીપિંગ કોચ નહીં કરે ભાઈ. રામ બોલો ભાઈ રામ. હા એમાં કઈ વિમાન નથી આવતું. હા એ સાંભળો સાંભળવા ભાઈ બધું બરાબર છે. જામવા દો 1.5 કલાક પ્રોગ્રામ કરવાનો. અમારા ઘણીવાર પ્રોગ્રામમાં જાય ને એટલે ઓડિયન્સ એમ કે તમે આ બધું સેટિંગ ઘરેથી કરીને આવતા હોય તો એટલે ઘણા કલાકાર એમ કે કોઈ ઘરે નથી સેટિંગ એટલે તો અહીંયા આવે. પણ અમારે છે આ ભેગું છે જો આને ભેગું છે મારે ભેગું છે. હા પણ એ બધું બરાબર છે. જામવા દો 1.5 કલાક તો શું અમારે કે રાત કાઢી છે. સરસ છે. કોઈ એક સાઉન્ડ માટે જોરદાર તાળીઓથી બજાવો. હા હવે કાંઈ કરતા નથી. બધું બરાબર છે. ये मोह माया में क्या रखा है. अब रात गई और सुबह हुआ मुझे एक दाना गम हुआ मगर अफसोस मेरे यार ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ. आए बोला कि आप थोड़ा काम कर दो. एक जगह प्रोग्राम હતો ને તો હું ના રાજુભાઈ બધે પ્રોગ્રામ કર્યો. અમે ગુરુજીના ભજન ગાયા, માતાજીના ભજન ગાયા, ભોળેનાથના ગાયા, કૃષ્ણના ગાયા, પણ કોઈ ભણતા દીકરા હરે હરે નો કરે, તાળી નો પડે. પછી અમે બે મૂંઝાણા હો. પછી જો આયોજક હતા ને એને કીધું આ બધું છે શું મારું અમને સમજાય છે કે અમને આવડતું નથી એમ. તો કે આ તો બેરા મુંગાની શાળા આટલા કઈ સાંભળે છે પણ કે વેલા તો કેવું આંકડા અમારા લાલ થઈ ગયા. પણ કે આ બધાને ભૈરું ભૈરું લાગે ને પછી તો અમને ખાલી લઈ ગયું છે. હા અરે એવું થાય ભાઈ. કઈક તમે સામે દાદ આપો ને તો અમે અમારું 5 વર્ષનું આયુષ્ય વધી જાય કલાકાર. હા એટલે मेरे गुरु नाम के हीरे मोती मेरे गुरु नाम के हीरे मोती देख राम गली गली मेरे कोई स्वामी नाम छोड़ बजा हो गली गली स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः नाम के हीरे मोती स्वामी नाम के हीरे मोती देख राम गली गली मेरे कोई स्वामी नाम छोड़ बजा हो गली गली स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः Oh
शिवरूपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः शिवरूपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः अरे मत भूलो स्वामी नाम को मत भूलो स्वामी नाम को प्रार्थना तुमने करी ले कोई स्वामी नाम और बताओ कभी कभी शिवरूपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः शिवरूपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः Bye.
स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः शिव कृपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः शिव कृपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः शिव कृपानंद स्वामी नमो नमः बाबा स्वामी नमो नमः
જોયા છે મેઘા ગગનથી ખરીદતા તારલાઓ એ જોયા છે મેઘા ગગનથી ખરીદતા તારલાઓ ચાંદ અને સૂરજને મેઘજી ખરીદતા જોયા એવા આંસુ અમે આંખમાં પાછા ફરી જતા જોયા નથી આંસુ અમે આંખમાં પાછા ફરી જતા જોયા નથી એવા મારા સદગુરુના શબ્દોને મેં ક્યારે ફરી જતા જોયા ના ફરે બાપ ફરે પશ્ચિમ ઉગે છું એ તો ભ્રમના વાતો છે બાપ ઘડીકમાં આંબોલન પછી ઈ કરીને બધે સત્પુર નહીં બાપ આમાં હજારો હાઈ નાખે છે હજારો મોજમાં મશગુલ એ હજારો હાઈ નાખે છે હજારો મોજમાં મશગુલ હજારો એમ વિચારે છે કે મારું શું થવાનું છે થવાનું છે થવા દે મારા સદગુરુજીનું નામ લેજે કેમ કેમ જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે એવા ગુરુ મહારાજ સૌથી પહેલા હિમાલયથી ગુરુ મહારાજ મહારાષ્ટ્રની અંદર સૌથી પહેલા આવ્યા અને મહારાષ્ટ્રથી બાદ મહારાષ્ટ્ર પછી ગુજરાતની અંદર જો સૌથી પ્રથમ વાર પહેલી વાર જો ગુરુદેવના ચરણ કમળ પડ્યા હોય તો એ નવસારી નવસારીની અંદર જ્યારે ગુરુ મહારાજની પધરામણી થઈ ગુરુ મહારાજનું આગમન થયું ત્યારે નવસારીના એક એક પાન પત્તા ઝાડ ઝાડીઓ પશુ પક્ષીઓને એનો માહોલ અને એક એક સાધકોના હૃદયમાં કેવો ભાવ હતો કેવો ઉલ્લાસ હતો हम सब करते हैं ये तुझको प्रणाम दादी में धोबी Baba, 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 Baba,
આપણે અહીંયા કેટલા છે ને એ બધાને હાથ જોડી દેઈ તો બાપા જામવાનું અમારું થોડું આપણે ઓલો પેલું રાતે જમવામાં કોઈ ઘણી કાંઈ ચીવું કોઈ જોડે જાયું કે નહીં જાવું કે નહીં જામવા દેવું પડે અમારે તો થઈ જાય જામવા દેવું અમારું એ અહીંયા આપણે કેટલા સાધક છે ને એને કોઈ મહત્વ નથી કેટલા નહીં પણ કેવા છે એ મહત્વની વાત ક્વોન્ટિટી નહીં ક્વોલિટી અમારે છે ને અમારા લોકશાહી આ કહેતા હોય કે બાકર બચ્ચા લાખ પણ લાખે બિચારા બાકર બચ્ચા બકરીના બચ્ચા લાખ હોય ને લાખ કોઈ બિચારા જ કહેવાય બાકર બચ્ચા લાખ પણ લાખે બિચારા સિંહ બચ્ચું એક પણ એકે હજાર કેટલા છે એ મહત્વ નહીં બાપા ગુરુ મહારાજે જેટલા જેટલા હાજર કરે ટકોરા મારી નહીં બેહાડ્યા હા અરે અહીંયા એવો નાદ અને પડકાર થતો હોય તો આ મૌડીમાં કુદરત ખબર પડી છે ભાઈ ભાઈ ભજન થાય છે એ પર બધા જાત આપી એ દેશ હે વીર જવાનો કાયલ તેલો કામસ્તાનો આપણામાં રિવાજ છે ને એક વાર બે વાર ને ત્રણ વાર છેલ્લી વાર બધા ચાચા એ દેશ હે વીર જવાનો કાયલ તેલો કામસ્તાનો દેશ કયાનો દેશ કયાનો કાકેના દેશ દુનિયા કાકેના करता है
વર્ષો સુધી આવા યુગ પુરુષની રાહ જોવી પડે અને જ્યારે આવા યુગ પુરુષ જીવતો હોય ને ત્યારે આપણે એને ઓળખી ના શકીએ. અહીંયા નજીકનું ઉદાહરણ છે શિરડીમાં સાંઈ બાબાના આજે સોનાના સિંહાસનો બનાવાય છે બાપ. આજે એની હયાતી નથી ત્યારે સોનાના સિંહાસનો બનાવે છે, પણ જ્યારે જીવન હતા હયાત હતા ને બાપ ત્યારે દીપક પ્રગટાવવા કોઈ એને તેલ નતું આપતું, ત્યારે તો એને પાણીથી દીપક પ્રગટાવવા પડ્યા હતા બાપ. અને આજે સોનાના સિંહાસન બનાવાય છે બાપ, પણ આજે બહુ મોડું થઈ ગયું, બહુ દેર થઈ ગઈ. એમાં આવા સદગુરુ આવા યુગ પુરુષ જ્યારે જીવંત હોય હયાત હોય ને ત્યારે આપણે એને ઓળખી ના શકીએ બાપ. અને જ્યારે એની હયાતી ના હોય દેહમાં ના હોય ત્યારે એના ભક્તના એના શિષ્યના એના સાધકના હૃદયમાં કેવો ભાવ લાગે. Swami Ram Baba Ram
ભાવના સહનામ ભાવના બોલો હું કામ નથી વાંસ કરો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો નામ રે ભાઈ ભરી મળે નામ રે મારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો માન કરિયા મન મોર મળ્યો એને પાર ઉતારો વાત કરી દિયા મને કોરે મળ્યો દેને પાર ઉતારો ગુરુ એને સમજાવો આત્મને લડકાવો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો માયા રામ ક્રોધ એના ભાડો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા
રાજવાન રાજ કરે રાજ જાણે લખતો રાજીર તારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો પાર કરી મન ગુણમણીઓ એને પાર ઉતારો માર કરીને મન ગુણમણીઓ એને પાર ઉતારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો ગામડા ગામમાં પ્રોગ્રામ હતો એટલે મેં હમણાં વાત કરી ને ગુરુ મહારાજના હમણાં લગભગ છેલ્લા વીકમાં અઠવાડિયા સુધી મેસેજ આવ્યો એક જ ટોપિક ઉપર કોઈ રોજ સાંભળતું હશે રોજ વાંચતું હશે ને એક જ ટોપિક હતો બોલો ખાસ અને ખાસ પુરુષ માટે જ હતો કેટલા રોજ રેગ્યુલર સ્વામીજીનો મેસેજ વાંચતા હોય કેટલા હું તો વાત કરો એક ટોપિક હતો બરાબર ને એનું ધ્યાન રાખજો હવે હું સવારે કામે જયું ને કીધું પાણી પીવું છે તારે ચા પીવી છે નાસ્તો તો એ નવાઈ રહી છે તમે કેમ સવારમાં આવું પૂછો પછી મેં મેસેજ કર્યો મેં કીધું આમાં ગુરુદેવ મેસેજ આવું ધ્યાન રાખવું છે તો કે ઓ આવા ગુરુ તો હોવ ને આપજો હવે એક જગ્યાએ અમારે પ્રોગ્રામ થયા પછી આપણે જેની આયોજક હતી ને ચાપાની બેઠા પછી મેં કીધું ખરેખર બહેનોને જો સમર્પણ ધ્યાનનો પ્રચાર કરવો હોય ને બીજી બહેનો પાસે સમર્પણ ધ્યાનનો પ્રચાર કરવો હોય ને તો અનુભૂતિ કાંઈ નહીં કહેવાનું તમારે એક જ વાત કરવાની એક દિવસ મારી ઘરે આવો તમે આ સિંહ હતા એ ગાય થઈ ગયા આ સિંહ હતા એ ગાય થઈ ગયા આટલી મોટી અનુભૂતિ હું જોઈ પૂછતા આટલું કહી છો ને તમે તો બેનો જોડાઈ જાય ધ્યાન બાકી તમે કહો મને ગુલાબની સુગંધ આવી મને ચંદનની સુગંધ આવી મને બ્રહ્મનાદ એની અસર ન થાય બેનો પણ તમે એમ કહો કે હું જેમ કરું ને એમ કરે છે હું કહું કે રાત છે તો કે આ રાત છે હું કહું કે દિવસ છે બિચારા ગાય થઈ ગયા એટલે બેનો તરત જ જોડે હું હવે કઈ નજીકમાં સીવી હોય તો કહેજે મને હા મેં તમને સિક્રેટ કહી દીધું ઈ કેવો સિંહના લગ્ન હતા ને તો ઉંદર કૂદકા મારી ઠેકડા મારતો હતો તો કોકે એને ફેંકતો પેલા પણ તારે શું છે તું કેમ કૂદકા મારે લગ્ન તો સિંહના તો કે એકથી હું સિંહ હતો આ લગ્ન પછી આવો થઈ ગયો અરે એક દિવસ ભાઈ ઉંદરને કોકે અમલ પાઈ દીધો અમલ એટલે દેશી અને આખી પોટલી મારી ગયો ભાઈ અને આવ જવાન ઉંદર હજી તો મૂછના દોરા ફૂટે ભાઈ હો અને કૂદકા મારી દે ટોટોડ ત્યાં એકે ફૂટ કૂદકા મારી દે હો અને ત્યાંથી એક બિલાડી નીકળી ને તો સીટી મારી ગયા બોલો ઉંદરે બેઠા બિલાડીને જોઈ તો ભાગે ને
સીધા ઘરમાં આ તો બિલાડીને જોઈ બે પગ ઊંચા કરી ચીટી મારી. એટલે બિલાડી કીધું જવા દે, હું મારો નાસ્તો થઈ જાય હમણાં હો. કોઈ નહીં જાય તો કે જવા દે બેબી જવા દે. વળી સવારમાં પેપરમાં આવશે કે અમલના નશામાં એક બિલાડીની મર્ડર થઈ ગઈ. આમે એવું લેડીઝ ઉપર હાથ નથી ઉપાડતો. આ અમલનો નશો છે ભાઈ. પણ આજે જ્યારે ગુરુ મહારાજની કૃપા અને કરુણામાં આપણે બધા મળ્યા થઈ અને ખરેખર ગુરુ મહારાજ કહે છે સ્ત્રી શક્તિ છે. એટલે પ્રોગ્રામ હતો ને, સાધન નહોતા, 12 પ્રોગ્રામ અને રાજુ હોય તો 12 પ્રોગ્રામ કરે. એમાં વચ્ચે ચા પાણીનો ઇન્ટરવ્યુ પડ્યો ને, એક ભાઈ મારી પાસે અહીંયા રડવા માંડ્યા, રોવા માંડ્યા કે તમે કહો છો કે સ્ત્રી શક્તિ છે પણ ક્યાંક નોય હોય. મને કે અમે ઘર ભૂલવા તો તમારો પ્રોગ્રામ આવી, તમે અહીંયા પાછું ઘર યાદ કરાવો. પણ મેં કીધું થયું શું? એ કે ભાઈ મારે હે ને ઘરે મારા લગ્નને 15-20 વર્ષ થયા, પણ હજી મેં ઘરે ક્યારે ઘરાય ધાન નથી ખાધું. ભાઈ સંજયભાઈ એ કે રોટલી બનાવતી હોય ને તો જે દેશને યાદ કરે ને દેશનો નકશો બની જાય. ભારત પાકિસ્તાન. અને કે શાક તો એવું બનાવે કે જાણે મીઠાની અંદર બટાકા નહીં ખાવ ને એવું લાગે. મેં કીધું આમાં તારી કઈ ભૂલ છે ભાઈ. મારી જ ભૂલ છે. હું જ મોઢા ઉપર ઘોડામાંથી બેસી ધોરણમાં ગયો હતો. પેલા મેં કીધું એમ ભૂલ નહીં, કંઈક બીજી ભૂલ છે. કાન પેટો વાત સાચી છે ભાઈ. પરણી પહેલા દિવસે મારી ઘરે આવી હતી અને મારા મમ્મીએ મને એવું કીધું જો ભાઈ ભૂખું એના ભૂખું હતું. એ કે ભૂખું તું તારી ઘરવાળી દબાઈ નો જાતો, થોડોક રાખજે, આંકોડો પડતાલો રાખજે. અને પહેલા દિવસે મેં કહી દીધું જો રસોઈ સારી ખાવી હોય. ભાઈ જન શબ્દોથી હજી તો કુમળું ફૂલ છે. પરણી પહેલા દિવસે તારી ઘરે આવે છે અને તું આજે ભયજન શબ્દો બસ મેં કીધું એના હૃદયમાં છે ને તારા ભયજન શબ્દો બેસી ગયા છે. જ્યારે ત્યારે રસોઈ કરવા બેસે ત્યારે તારા ભયજન શબ્દો યાદ આવે, હાથ થરથરી જાય, રસોઈ બગડી જાય. પણ કે હવે આનું કરવું શું? આ તો ભલું થાય સમર્પણ ધ્યાન પરિવાર વાળાનું કે ભજન ને ભોજન ને બધી વ્યવસ્થા રાખે છે તો અમારા જેવા હચવાઈ જાય. બાકી ઘરે તો મારું મન જાણે. એટલે મારે શું કરું? જો ભાઈ અઠવાડિયું પ્રયોગ કરતું અને અઠવાડિયું હું તમે કહો તો 45 દિનનું અનુષ્ઠાન કરું, પણ મારી ગાડી માટે જળવી જોઈએ. મેં તો જ્યારે ઘરે જમવા બેસ ને થાળી પીરસાઈને આવે ને તારે એક જ વાત કરવાની, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, વાહ. મગજમાં વાત ઘૂસી ગઈ. જમવા ગયો, ભોજનની થાળી આવી અને આને ચાલુ કર્યું, હો ભાઈ વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, વાહ. અને ઘરવાળી હાડીનો પાલવનો છેડો માથે રાખીને મેંડી રોવા. પણ કે શું થયું? રોજ હું રસોઈ બનાવું, ક્યારે ન બોલે. આજ મારી તબિયત થોડી ખરાબ હતી, બાજુવાળા શાંતિ કરીને રસોઈ બનાવી. તો કે વાહ રોટલી, વાહ શાક, આ કંપની ફીટિંગ કહેવાય ભાઈ. આમાં કોઈ દિવસ છે ને કઈ સુધારો ન થાય, વધારો ન થાય. પણ સમય આપણી પાસે 15 મિનિટ છે. 15 મિનિટની અંદર મોજ કરવી છે. એક કોરોના કાળની અંદર અમારા રાજુભાઈ મારી ઘરે બેઠા હતા અને ભજનની રચના એક બેટી પર ફરમાઈ છે. આ બધા ફેસબુક પર સાંભળેલું હશે, સાથ આપ્યો. સ્વામીની મને તમારા ચરણોમાં નાખજો, ગુરુજી મને તમારા ચરણોમાં નાખજો. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો, ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો, ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો, ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો.
મને તમારા ચરણોમાં રાખજો. વિચારોના વાદળ મને ઘેરી ઘેરી જાય છે ને વિકારોના વાવડ મને કોરી કોરી ખાય છે. આ વિચારોના વાદળ ઘેરી ઘેરી જાય છે, વિકારોના વમણ કોઈ અમને બેને થતું છે, બધા થતું કઈ બોલો ને. આ તો ગુરુનો દરબાર છે બાપ. નાના બાળક બની આપણે બધા બેઠા જઈએ. જેમ નાનું છોકરું હોય એને માને કેમ કે મમ્મી મમ્મી મને અહીંયા વાગ્યું, મમ્મી મમ્મી મને છેડા આવ્યા, મમ્મી મમ્મી મારે બાથરૂમ જાવું. એમ આપણે બધા આ તો ગુરુ માવલીના નાના બાળક છે બાપ. જેવી તકલીફ હોય, જેવી સમસ્યા હોય, ગુરુ પાસે દિલ ખોલી દેવું પડે. અહીંયા હમણે નો કરે મારી સ્થિતિ બહુ સારી તો કે રાઈટ તારી સ્થિતિ જેવું હોય એવું ગુરુદેવને તો કહી દેવાનું હોય બાપ મને આવું થાય છે, ગુરુદેવ શું કરવું. એટલે એ વિચારોના વિચારોના વાદળ મને ઘેરી ઘેરી જાય છે, વિકારોના વમણ મને કોરી કોરી ખાય છે. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો. ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો. રામ રામ બોલો, સીતારામ બોલો. સ્વામી સ્વામી બોલો, બાબા સ્વામી બોલો. સ્વામી સ્વામી બોલો, બાબા સ્વામી બોલો. મને મારા દુનિયાના તારણા બોલો. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો. ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો. માતા પિતાથી આ શરીર મળ્યું છે, ગુરુની કૃપાથી આ જ્ઞાન મળ્યું છે. લખડે ચોરાસી હું ભરી ભરી આવ્યો, મારા રે કરમોથી આ કાયામાં પુરાયો. સ્વામીજી મને તમારા ચરણોમાં રાખજો. ગુરુજી મને તમારા ચરણોમાં રાખજો. Bam bam bole,
हटो हटो दिया ने नहीं दिया दिया भर भर के दी ये तो रहे मेरे गुरुदेव का वरना मुझ में तो ये थी कोई बात जब से पता कौन है कौन भूमि से भारी और कौन अमर से तेज है कौन काजल से काली जब से पता गुरु का ज्ञान है पाप भूमि से भारी क्रोध यज्ञ से तेज है और कलंक काजल से काली राम का कैसी कोई हो ए भाई जो આપણે ખરેખર સદભાવશાળી થઈ કે કાકા ની આવે બધે બેઠા મોટી વાત છે જોડે હું કદાચ જાહેરમાં પચાવ એમ બોલું કે હું ધીરુભાઈ અંબાણીનો વારસદાર છું હું ધીરુભાઈ અંબાણીનો વારસદાર છું તો એની બધી સંપત્તિ પ્રોપર્ટી મને મળી જાય મારા બોલવાથી ન પડે પણ ધીરુભાઈ અંબાણી જાહેરમાં એકવાર એમ કહે કે આ મારો વારસદાર તો મળી જાય ને એમ આપણે ગમે એટલા કહે કે હું સાદો સાધક હું આદર સાધક મારી સ્થિતિ સારી ના ભાઈ ના એના મોઢાથી કોનું નામ નીકળું એક કાર્યક્રમ એવું બતાવો કાકડી યાદ નો ફેરાવું સ્વામી અજમેરની અંદર ગુરુ પૂર્ણિમા હતી हमारा तो अहमदाबाद में सागर भाई प्रश्न पूछा है अरे मुझे लगा राम भाई आ गए ऐसे क्यों करे अरे काका ने उदाहरण કારણ કે ભાઈ સમર્પણ કરવું શેનું દાન પેટીમાં 100 રૂપિયા લાગ્યો 50 રૂપિયા લાગ્યો સમર્પણ થઈ ગયું ના બાપ ના જીવન સમર્પણ થઈ ગયું બાપ ત્યારે ગુરુ મહારાજના મોઢેથી આપણે છે કે ભાઈ હવે કાકાને ફોન કરે કે આશ્રમ બાકી કાકા ફોન કરે કાકે રોટે જતા અને જેવી રીતે ગુરુદેવ એના જીવનકાળ દરમિયાન પોતા જેવી આધ્યાત્મિક જગતમાં પૂછજો કોઈને જ્યાં સુધી જીવન પૂરું હોય ને ત્યાં સુધી એની મૂર્તિ ના બને ગુરુદેવ પાડી દે અને સમાધિ થાય પછી એના અનુયાયીઓ એની મૂર્તિ બનાવતા પ્રાણ પ્રતિષ્ઠા બીજા કોઈ સંત કરતા પણ આધ્યાત્મિક જગતમાં પહેલી વાર એવું બન્યું છે કે ગુરુ જીવંત છે અને એની મૂર્તિ બની ગઈ એની અંદર પોતે પોતાના પ્રાણ પોતાની ઝેરોક્સ કોપી જેથી બને કાકા 14 16 ભાઈ 16 પોતાના જેવી ગુરુ મહારાજ પોતે જે હું કરી શકું એ બધું મંગળ મૂર્તિ કરશે કારણ કે હું આલી ચાલી શકું છું એ આલી ચાલી નથી પણ સેમ ગુરુના સંસ્કાર જો કોઈનામાં ટ્રાન્સફર થયો તો કાકાનું ઉદાહરણ દો કાકા એને ગાયત્રી યજ્ઞ કરાવતા શરૂઆત પણ આજે કેટલા સાધકો ગાયત્રી યજ્ઞ કરાવતા થઈ ગયા વિચાર કરો પોતાના જેવી કારણ કોપી કરી નાખી હું અને રાજુભાઈ અમને કોઈ સમર્પણમાં કાકોય ઓળખતા નહીં ભાઈ અમે અમારા પ્રાઇવેટ પ્રોગ્રામ કરતા પણ સમર્પણમાં કોઈ ઓળખતા નહીં કાકા અમને ભજનની અંદર આને ઢોલક વગાડવા દે બોલા રાજુ આવજે ને ઢોલક વગાડ પછી આ એમ કે એક છોકરો હમણાં જોડાયો નવો સંજય કાઠિયાવાડી છે હાર્મોનિયમ વગાડે કાકા બોલાવું તો ત્યાં લેતો આવજે હું કાકા એ હાર્મોનિયમ વગાડું આ ઢોલક વગાડે પણ ત્યારે અમે એવું નથી કાકા અમે કાકા એમ કે આજે એકાદ હોંગરાઈ ગયું કેવું ગાતું જો પછી કાકાને મજા આવે તો કે બે ભજન જોડાવે મજા આવે તો 3 ભજન જોડાવે પણ એના થકી સમર્પણમાં આજે કોઈ ઓળખવું હોય અને અમને ગુરુ પૂર્ણિમાના સ્ટેજ સુધી જો મળ્યું હોય અને ગુરુદેવનું અહીંયા સાનિધ્ય મળ્યું 2 કલાક આ ભજન રીતે તો એનો શ્રેય કાકાને જાય છે
પોતાને મળ્યું એ સ્વરૂપ સુધી પહોંચાડે. ગુરુદેવ એટલે કોઈ પણ કાર્યક્રમ હશે જો તો કાકાનું ઉદાહરણ આપણે બધા આપતા હશે. એટલે આજે 10 મિનિટ છે છેલ્લે હા ફરમાઈશ હતી આ પછી ભજન ભૂલી જાવ જો આમાં એ તમે બધા મારા માવતર છો, ઉંમરમાં મારાથી મોટા છો, એટલે તમે બધા આદેશ ન અપાય. તમારી પ્રાર્થના છે કે બધે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવ. એકવાર આજે છેલ્લે 10 મિનિટ મોજ કરી ગઈ. નાના બાળકને જે ભૂલી જાવ આપણી ઉંમર કેટલી છે મારો બોલો જે પ્રતિ છે સાઈડમાં ન લઈ લો એટલે પછી જગ્યા માપી લેજો. शंकर कहे सबसे बड़ा तो कैलाश में जाके नो पड़ा. ये कैलाश कहे सबसे बड़ा तो रावण के बस में जो पड़ा. रावण कहे सबसे बड़ा तो वाली बगल में क्यों बना. ये वाली कहे सबसे बड़ा तो राम के हाथों क्यों बड़ा. राम कहे सबसे बड़ा कोई इंसान के हृदय में क्यों बसा. राम कहे सबसे बड़ा कोई इंसान के हृदय में क्यों बसा. और इंसान कहे सबसे बड़ा तो मेरे सदगुरु के चरणों में आके क्यों बसा. और सदगुरु कभी नहीं कहता कि मैं सबसे बड़ा, क्योंकि वो तो जानता है मेरे स्वामी तू सबसे बड़ा धनी तुझसे बड़ा नहीं हो. पर तू जिसके सिर पर हाथ रखे वो तो जग में बड़ा हो. हिमालय परम सिद्ध योगी संत शिरोमणि श्री शिव कृपानंद स्वामीजीના હું અને તમે શિષ્ય છે ભલામણા આજે એના જીવનકાળમાં હું ને તમે શ્વાસ લઈ રહ્યા છે. સમાજની અંદરથી જ્યારે નીકળીએ ને ત્યારે છાતી ગજ ગજ ફૂલાવી જોઈએ વાત કે મારા ગુરુ કોણ છે. એનું અભિમાન નહીં પણ સ્વાભિમાન હોવું જોઈએ વાત કે કોના શિષ્ય થઈ અને કોણ આપણા ગુરુ છે બાપ. હે ત્યારે જે મારી મૂર્તિ મારી જોડી કાળો મારા લે બાબા ધણી બાબા મારી જોડી કોડી નાદ રે બાબા ધણી બાબા મારી ગુરુજી ગુરુજી ના હાથ રે બાબા સ્વામી એને મને માયા લગાડી
સ્વામી બાવળિયા મારી મૂર્તિ સ્વીકારો મહારાજ રે બાબા સ્વામી બાવળિયા બાબા સ્વામી એની મારી બાબાજી આવ્યા એ પગના ઘૂંટણના વાળનો દુખાવો હોય ને તો એ આમાં મટી જાય એની મારી બાબાજી આવ્યા અને આવ્યા છે મહારાજ પછી સાંઈ બાબાની અનુભૂતિ થઈ तेरे शिविर में मेरा एक शिष्य आता है तू उनका सहस्त्राल खोल दे પછી સાંઈ બાબાની અનુભૂતિ થઈ પછી સાંઈ બાબા